તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. નવો વ્લોગ જ કયો તોય હાલે, જૂનો કયો તોય હાલે. ભાઈ બહાર વરસાદ બહુ છે, ગાડીમાં બેઠો છું ને બહાર જવાનું મન થાય છે, પણ હવે એમ થાય કે શું કરું. અને બહાર જો આવે વરસાદ છે ને પૂરેપૂરો આવે છે, તો હવે વિચાર કરું કે ક્યાંય જાઉં કે ના જાઉં, પણ જવાનું મન તો છે એટલે જવું તો પડશે જ, બરોબર. અને હજી બીજો ભાગ છે ગુરુકુળ બધા ફરવા ગયા હતા એમનો. મેં કીધું વિડીયો બહુ લોંગ થઈ જાય એટલે મેં 15-16 મિનિટનો જ મૂકેલો છે, એટલે બીજો પાર્ટ આવશે, બરોબર. અને અત્યારે થોડોક રાઉન્ડ મારતો આવ્યો અને રૂંઢાનો ટાઈમ છે ને જરાક ફરતો આવું શું થાય જોતા આવીએ. એ બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારિકાધીશ અને જય મા પીઠળ. અને આજે છે દિવસો, તો અત્યારે થઈ રહ્યા છે લાપસી ને એવું બધું થાય છે. તો જય શ્રી કૃષ્ણમાં. હાલો, જય શ્રી કૃષ્ણ મારા બધાને. કેમ છો? મજામાં? મજામાં જ છો. નાચતા દીવાઓ છે, દીવાઓ એમ કે હો પરબનો માહો દીવાઓ. એટલે આજે છે ને બાયુને દાયો તો હોય એટલે આનંદ નહિલોરા હોય, એટલે આજે અમને તો આનંદ નહિલોરા છે. ખોટો લાપસી બનાવી ને જો આગળ જવારવી. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? ઘણા દિવસ પછી બ્લોગમાં મળવાનો ટાઈમ મળ્યો. અને ઘણી કોમેન્ટો પણ આવતી હોય કે દિવ્યાબેનને કહેજો ત્યાંના પિયરનું કંઈક થોડું જાજુ ક્લિપ મોકલે તો અમે એમને જોતા રહીએ. તો અહીંયાનું થોડું જાજુ હું બની શકે ત્યાં સુધી મોકલીશ. અને આજે છે દિવસો, તે મારા પરિવાર તરફથી તમને બધાને દિવસની શુભકામના. અને આજથી દશામાના વ્રત પણ ચાલુ થઈ ગયા છે, તો માતાજી બધા એને હાજર રાખે અને બધા એની મનોકામના પૂરી કરે. તો મારા મમ્મી અને કાકી અને દિવાસો રહ્યા છે, તો એમને બધી જુવારવાનું નિવેદનો ને એ બધું કરે છે. બાકી આનો વધારે મહિમાનો તો મને કંઈ ખબર નથી. તમને બધાને ખબર હોય લેડીસોને તો કમેન્ટમાં કહેજો. અને ચાલો તમને એ બતાવું. હાલો, જો મારા કાકી ને માએ ભેગ્યું દિવસ રહ્યો છે ને એને નિવેદ કરી લીધા, જુવારી લીધા. હાલો, જય શ્રી કૃષ્ણ. દેરાણી જેઠાણી જોડી હાથે સુરતમાં દિવાહો બે કર્યો. દિવાહાનો બીજો કઈ મહત્વ શું છે એ તો મને કઈ ખબર નથી, પણ એમ કેતા હોય કે દીકરાની માં હોય આ દિવાહો રીએ.
છે ઘેરે નાસ્તો બસ્તો કરી. હલો કાકી, બહુ મજા આવી ગુરુકુળમાં ફર્યા, મજા આવી? નાસ્તો કર્યો, પલેટી ખાધી, બહુ મજા આવી. જો અંધારું થઈ ગયું છે.